નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદમાં 12મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવશે. અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર થયો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરી અને ગાંધીનગર રાજભવન રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે સવારે સાબરમતી ખાતેના નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે. તો અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર થયો છે. પહેલા આ મહોત્સવ 10 તારીખે થવાનો હતો, પરંતુ હવે તે 12 તારીખે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શેડ્યુલ ફિક્સ થતાં મહોત્સવની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો પતંગ મહોત્સવ હવે PM મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગરના નગરવાસીઓ અને કર્મચારીઓ માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ ફૂલ ફ્લેજ્ડ મેટ્રો રેલના રૂપમાં મળી રહી છે. જી હા, સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના લોકાર્પણ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 12મી જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન તેનો પ્રારંભ કરાવશે. તો વડાપ્રધાન અમદાવાદ જૂની હાઈકોર્ટથી મેટ્રો બેસી અને મહાત્મા મંદિર આવશે, જ્યાંથી તેઓ અહીં યોજાનાર જર્મન ડેલિગેશનના કાર્યક્રમમાં હાજરી આપશે.